નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે ખાણોની. સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર ખાણો છેલ્લા 30-32 વર્ષથી ચાલતી હતી, એમાંથી અત્યારે 90-95% બંધ થઈ ગઈ છે. નરેન્દ્ર મોદીએ અનેક વખત પ્રયત્ન કર્યા આ ખાણો બંધ કરાવવા માટેના, દરોડા પણ પડાયા, પરંતુ નરેન્દ્ર મોદી એ ખાણો બંધ કરાવી શક્યા નતા. અને હવે એક અધિકારી આ સફળ રહ્યા છે કામ કરવામાં, અને એમને જબરજસ્ત સફળતા મળી છે આ ખાણો બંધ કરવામાં. કારણ કે ત્યાં 2000 થી વધારે ખાણો ચાલતી હતી, સતત એને કોઈ અટકાવી શકતું નથી. કારણ કે ખાણ માફિયાઓ એટલા પાવરફુલ હતા કે એ કોઈ પણને પડકારી શકતા હતા. પરંતુ એને પડકાર આપનાર સુરેન્દ્રનગરના ચોટીલાના પ્રાંત અધિકારી હરેશ મકવાણાએ ખનીજ માફિયાઓને મોટો લલકાર ફેંક્યો, પડકાર ફેંક્યો, અને એમાં એ સફળ પણ થયા અટકાવવામાં. લગભગ અત્યારે 90-95% સુધી ખાણો બંધ થઈ ગઈ છે. અને એમણે જે કામ કર્યું છે એ ગુજરાતના ભાગ્યે જ કોઈ અધિકારીઓએ આ પ્રકારનું કામ કરી બતાવ્યું છે. કારણ કે કોલસાની 2000 થી અત્યાર સુધીમાં જે કુલ કોલસાની જે ખાણો ખોદાય છે એ લગભગ 5000 જેટલી ખાણો માનવામાં આવે છે. અને એ કુવા દ્વારા, એક કુવો બનાવ્યો અને કુવા દ્વારા ભૂગર્ભની અંદર જે કોલસો હોય છે એ કોલસો કાઢવામાં આવે છે. કુવાની અંદર જઈને આડી જે એની આડા કુવા બનાવવામાં આવે છે અને એમાંથી કોલસો કાઢવામાં આવે છે. એ પ્રકારનું તો છે આ ચોટીલાના નાયબ કલેક્ટર અને પ્રાંત HT મકવાણા જે છે એ મામલતદારોની સાથે રહીને પણ સતત કામ કરતા રહ્યા છે, અને એને જબરજસ્ત સફળતા પણ મળી છે. અને ઘણા બધાની સામે પણ એમને પગલા ભર્યા છે. એમને જે કોલસો પકડેલો છે એટલો જંગી જથ્થો છે ને એની ઓફિસની કમ્પાઉન્ડમાં કે વેચે તો સરકારને એને મોટા પ્રમાણમાં પૈસા મળી શકે એવી પરિસ્થિતિ છે. આ મૂળ વાત જે છે કે લગભગ 1995 થી ખાણ આ ચાલતી હતી, અને એ અટકાવવા માટેના આમાં તમામ પ્રયત્નો સરકાર દ્વારા, ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા, બધા દ્વારા થતા હતા. પરંતુ ત્યાંના જે રાજકીય માફિયાઓ જે છે સુરેન્દ્રનગરના, એ એમાં સફળ થવા દેતા નતા. અને એ અંગેના અખબારોમાં વારંવાર સમાચારો પણ છપાતા હતા. અને એ સમાચારોના કારણે આપણે જાણીએ છીએ કે એની સામે પગલા ભરાવાથી લઈને ઘણું બધા લેવાતા હતા. ભાજપનું કાર્યાલય જે છે એનું ઉદઘાટન પણ ત્યારે કરવામાં આવ્યું હતું, ત્યારે એની સામે આરોપો પણ મૂકવામાં આવ્યા હતા એ સમયે. અને આ બધી જ બાબતો જે છે એ અત્યંત ગંભીર છે. અને આ જોઈ શકીએ છીએ આપણે સમાચારો ત્યાં કયા પ્રકારે સતત છપાતા રહ્યા હતા. કારણ કે ખાણ માફિયાઓના નામે જે અત્યારે કુવાઓ પકડાય છે એમાં જિલેટીનથી ધડાકાઓ કરીને ગેરકાયદેસર રીતે પકડવામાં આવે છે. અને લગભગ જે આ કામગીરી ચાલુ કરી ત્યારે લગભગ 1200 જેટલી ખાણો ચાલુ હતી ત્યાં. અને કુવામાંથી 7000 જેટલા ધડાકા, એક કુવો બનાવવો હોય તો 7000 જેટલા ધડાકા માઇનિંગ, આ સુરંગ જે બનાવવામાં આવે છે એ એમાં વપરાતું હતું. અને એટલા માટે આ બધી જ બાબતો ખરેખર એક ગંભીર બાબત હતી. એક ખાણમાંથી લગભગ 35 ટન કોલસો ભરીને 700 ટ્રક નીકળે છે એક જ. અને એટલા માટે આ બધી જ બાબતો આપણી સમક્ષ લાવવું પડે છે. કારણ કે 100 કુવાનો 2 કરોડ ટન જેટલો માલ હોઈ શકે છે. 100 કુવા બનાવે તો 2 કરોડ ટન માલ, આટલા મોટા પ્રમાણમાં. અને અખબારોએ ત્યાં વારંવાર લખ્યું છે, એક ટનનો ભાવ લગભગ 3200 થી 4100 ની આસપાસ ગણે તો 100 ખાણમાં 5 થી 6 કરોડનો કોલસો આ રીતે નીકળી શકે છે. જો આટલો ભાવ ગણવામાં આવે તો, પણ ક્યારેક એનાથી નીચે પણ ભાવ ગણવામાં આવતો હોય છે. તો આના માટે સુરેન્દ્રનગરમાં સતત ઘણા બધા લોકો લડતા રહ્યા છે. એમાં રામકુભાઈ કપરાડા કરીને જે છે એ લાંબો સમય, અને સંસદમાં પણ આની ચર્ચા થઈ હતી. અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ અનેક વખત મોડી અને થાણ સાયલા પંથકની મુલાકાતે લીધી હતી. અને એમાં આ ખાણ માફિયાઓને બંધ કરવા માટેની એક વખત ચૂંટણી પહેલા સૂચના પણ આપી હતી, અને બંધ પણ થઈ ગઈ હતી. પરંતુ ફરીથી આ જ ખાણ માફિયાઓએ એ કામગીરી ચાલુ કરી દીધી હતી. અને મૂળ એમાં હપ્તાખોરી જે ચાલતી હતી, આ અધિકારી જોઈ શકાય છે, ખાણનો એક પડી ગયેલો બોર્ડ જોઈ રહ્યા છે, મકવાણા જોઈ રહ્યા છે. તો એ આખી બાબત જે છે, આ મકવાણાએ જે નોટિસ આપી હતી, તો એ બધી જ બાબતો એટલા માટે બની જાય છે કે આમાં ટ્રેક્ટર અંદર, આખા ટ્રેક્ટર અંદર ઉતારી શકે એ પ્રકારની સુરંગો બનાવવામાં આવતી હતી. અને ચરખીઓ સહિત એમાં કરોડો રૂપિયાનો માલ આજ સુધીમાં પકડવામાં આવ્યો છે. અને મોટાભાગના ગેરકાયદેસર ખાણો જે સરકારી ખરાબાની જમીનો ઉપર ચાલી રહ્યા છે, કોલસાનું જે નિરીક્ષણ કરી રહ્યા છે મકવાણા પોલીસના રક્ષણ સાથે, તો આ બધા જ વિસ્તારોમાં આપણે જાણીએ છીએ કે આટલા મોટા પ્રમાણમાં કોલસો જે નીકળે છે, 700 જેટલી ટ્રક એક ખાણમાંથી નીકળે છે. અને 25,000 ટન એક કુવાની
કિંમત આપણે કિંમતી કોલસો નીકળે છે અને સારા ભાવ પણ આવે છે. એના એટલા સરસ ભાવ આવે છે કે એમાં આ બધી બાબતો પણ ઢંકાઈ જાય છે અને એટલા માટે આ બધી જ બાબતો આપણે આજે ચર્ચા કરવી પડી છે. અને આપણે રામકુભાઈને સાંભળીએ કે રામકુભાઈ શું કહી રહ્યા છે, એ પણ જોઈએ કે એ પોતે કઈ રીતે આમાં વાત કરી રહ્યા છે. જે આ ખાસ કરીને પંચાળ પ્રદેશથી જે ઓળખાય છે એમાં ચોટીલા, સાયલા, મૂળી અને થાનગઢ તાલુકાના જે ગામો છે એ ગામોમાં પુષ્કળ પ્રમાણમાં કાર્બોસેલ એટલે કે કાચો કોલસો જે મળી આવે છે. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમ થી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે, તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. જેની શરૂઆત 1993 થી શરૂઆત થયેલી. 1993 અને 94 માં મહદઅંશે જે મળતો હતો, જે ફાયર કલેની પહેલા સિરામિકમાં વપરાય એ ફાયર કલેની ખાણો આવતી અને એના નીચેથી આ જે કાર્બોસેલની શરૂઆત થઈ. પછી 1995 માંથી કાર્બોસેલની લીજો પણ આપવાની શરૂઆત કરી સરકારે અને 97 માં આ ધંધો જે છે એ કોલસાને માર્કેટ બહુ મોટી થઈ અને બહારના રાજ્યોમાં પણ જવા લાગ્યો. એ પછી આ કોલસાના કાળા કારોબારમાં આ ખનિજ માફિયાઓએ મોટા પ્રમાણમાં ઝંપલાવ્યું અને આ જે જમીન છે ટોટલ સરકારી જમીન મોટા પ્રમાણમાં ખોદાઈ ચૂકી છે, જેમાં વન વિભાગ હોય, ગૌચર જમીન હોય, સરકારી ખરાબાની જમીન હોય અને સરકારની જે ખનિજ સંપદાઓ છે, જે આ પર્યાવરણને મોટામાં મોટું નુકસાન જો કર્યું હોય તો આ કોલસાની ખાણોએ કર્યું છે. અને 2000 ની બાદ રાજકીય રીતે જે આગેવાનો નો પ્રવેશ આ કોલસાના ધંધામાં કાળા હાથ કરવામાં થયો અને આ જે 2000 પછી જે કોલસાનો ધંધો છે એ રાજકીય રીતે સીધો ગાંધીનગરને ટચ થયો અને રાજકીય આગેવાનો અધિકારીઓ પણ ઝંપલાવ્યું. ત્યારથી આ ધંધો જે છે એટલે ઓછામાં ઓછા 30 થી 31 વર્ષથી ધમધમતો કોલસાનો ધંધો જે સતત કોઈ પણ સંજોગોમાં બંધ નહોતો થતો અને ખનિજ માફિયાઓ પણ હાવી થઈ ગયા હતા અને ખેડૂતો પણ આ ઓલામાં બરબાદ થઈ ગયા છે. નદીઓના વહેણ ફરી ગયા છે, જે એકધારી ધ્રુજારીથી વિસ્ફોટક કરવાથી પણ મોટું નુકસાન આની જે ખનિજ સંપદાઓમાં થયું છે. ત્યારે આ ધંધામાં મોટા પ્રમાણમાં જે રાજકીય આગેવાનો અને ખનિજ માફિયાઓ હળી મળીને અને જે શરૂઆત થઈ એ સદંતર બંધ થતો નહોતો. આના માટે અનેક લોકોએ રજૂઆત કરેલી છે, અનેક મૃત્યુના મોતમાં મજૂરો હમાઈ ગયા છે કે જેનો આંકડો જે છે એ આંકડો અત્યારે હજારોમાં ગણવામાં આવે છે કે એ લોકોના મૃત્યુ થયા હોય, પરંતુ કોઈ પણ પોલીસ ચોપડે કોઈ 2-4-2-5 મૃત્યુને બતાવવામાં આવે છે, બાકી કોઈ કાર્યવાહી થતી નથી. ત્યારે આ 2024 અને 2025 ની શરૂઆતમાં અમારે જે ચોટીલા પ્રાંત અધિકારી એક મકવાણા સાહેબ કરીને આવ્યા ને એમને જે આ મુહિમ ઉપાડી અને સદન અત્યારે જે કોલસાના જે ગેરકાયદેસર ખાણો હતી એ ખાણો ઉપર તવાઈ જે ચલાવી અને એને કારણે અત્યારે હું એમ કહી શકું છું કે 95% કોલસાની ખાણો સદંતર બંધ થવામાં આવી છે. લીજો ઉપર જે લીજો હતી 31 લીજો કુલ કોલસાની છે એ 31 લીજોને સીલ કરવામાં આવી. ત્યારે અત્યારે કોલસાનો ધંધો 95% બંધ થયો છે. એમ નથી હું કહેતો 100% અત્યારે ખૂણે ખાંચરે પણ એવા 2-5 કોલસાની ખાણો ચાલતી હોય છે અને પકડાય છે અને એની રેડ પણ ચાલુ હોય છે. ત્યારે અત્યાર સુધીમાં નરેન્દ્ર મોદી હોય તો ભલે, ગુજરાતના જેટલા મુખ્યમંત્રીઓ આવ્યા એ મુખ્યમંત્રીઓ હોય તો ભલે, કોઈ પણ બંધ કરાવી શક્યા નથી. ત્યારે એક આ પ્રાંત અધિકારી ચોટીલાએ પહેલી વખત આ સમયમાં 95% કોલસાની ખાણો બંધ કરાવી અને જતા છે. જેમને ગમે ત્યારે તમે 24 કલાકમાં ગમે ત્યારે ફોન કરો કે અહીંયા કોલસાની ખાણ ચાલુ છે એટલે મકવાણા સાહેબની રેડ. તો મકવાણા ગમે ત્યારે ફોન ઉપાડે એ વાત કરી રહ્યા હતા કે એટલે આ અધિકારી એવા છે કે કોઈ પણ સામાન્ય વ્યક્તિ ફોન કરે તો પણ એને જવાબ આપતા હતા અને
તરત જ એમાં પગલાં પણ ભરતા હતા. તો આ ખાણોના આપણે દ્રશ્યો જોઈ રહ્યા છે કે આટલા મોટા પ્રમાણમાં આ રીતે ખાણો ખોદવામાં આવતી હતી. ખાણો જે પછી કેટલીક ખાણો એવી હતી કે જે પૂરી પણ દેવામાં આવી, એને પૂરી દઈને ખાણો પણ બંધ કરી દેવામાં આવી હતી. ઘણા બધા લોકો સામે અત્યાર સુધીમાં સેંકડો લોકો સામે મકવાણાએ પગલાં ભર્યા છે અને એમણે એક અધિકારી વર્ગમાં જબરજસ્ત એક મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ પ્રકારના અધિકારીઓ જો દરેક જગ્યાએ હોય તો સરકારને કરોડો રૂપિયાનો ફાયદો થઈ શકે એમ છે, એ આ બતાવી દીધું છે. ભૂપેન્દ્ર પટેલને ખરેખર અભિનંદન આપવા પડે કે એમણે આવા અધિકારીઓને ત્યાં નિયુક્ત કર્યા અને એમને છૂટ આપી કે તમે આ ખાણો બધી જ બંધ કરાવી દો, તમારે જે કરવું પડે બધું જ કરો, તો જ આ શક્ય બને છે. બાકી તો શક્ય મુશ્કેલ છે. અને આટલા મોટા પ્રમાણમાં જ્યારે ખાણો ચાલતી હોય, એના જે વિડીયો છે આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે આટલા મોટા પ્રમાણમાં જ્યારે ખાણો ચાલતી એક જ સમયે આવી ખાણો એક જ વર્ષમાં લગભગ 2000ની આસપાસ ચાલુ રહેતી હતી અને દિવસોના દિવસો સુધી એ ખોદવામાં આવતી હતી. એ ખાણો આ રીતે એમને બુલડોઝર દ્વારા પણ પૂરી નાખી હતી અને જેથી કરીને ફરીથી એ ખાણ ખોદવામાં ન આવે. આની પહેલા પણ કેટલીક ખાણો પૂરી નાખવામાં આવી હતી, પરંતુ એમાં ચાલાકીપૂર્વક ઘાસ નાખી દેવામાં આવ્યું હતું છેક ઉપર સુધી, અને ઉપરથી એવું બતાવ્યું હતું કે આ ખાણ પૂરી દેવામાં આવી છે અને કરોડ રૂપિયાનું એમાં કૌભાંડ પણ થયું હતું. તો આમણે એ કરવાના બદલે જે આજુબાજુ જે કોલસો પડેલો હતો એ જ બધો એમાં નાખી દીધો. જે ખરાબાની જે બાબતો, ખરાબાની જે માટી હતી એ બધું જ એમણે એ રીતે પુરાવી દીધું છે. તો આ સરકારના એક અધિકારીએ જે કરી બતાવ્યું છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે. આવું કોઈ ભાગ્યે જ કરી બતાવે છે. રાજકીય હિંમત એમને કોઈ કે તો આપી જશે ને, ભૂપેન્દ્ર પટેલ સિવાય કોણ આપી શકે એમને. અને એટલા માટે આ એક સારું અને પ્રસ્તુત કૃત્ય થયું છે કે જે નરેન્દ્ર મોદી નહોતા કરી શકતા એ અધિકારી અને ભૂપેન્દ્ર પટેલે મળીને આ કરી બતાવ્યું છે. અને એટલા માટે આની ગંભીર નોંધ પણ સુરેન્દ્રનગરના લોકો જ નહીં પણ જ્યાં જ્યાં ખાણનો ઉદ્યોગ ચાલે છે એ તમામ જગ્યાએ એની નોંધ લેવામાં આવી હતી. બસ આજે આટલું જ, અને આવી જ બાબતો ઉપર આપણે વારંવાર ચર્ચા કરતા રહીશું. અને જે સરકારની કેટલીક નિષ્ફળતાઓ બતાવીએ છીએ, સરકાર ભૂલ કરતી હોય છે એ બતાવીએ છીએ, અને સરકાર સારું કામ કરે એ પણ બતાવીએ છીએ. આમાં ભૂપેન્દ્ર પટેલે સારું કામ કર્યું છે. આવા અધિકારીને નિયુક્ત કરવા એ બહુ કોઈ પેલી વાત નથી. આની પહેલાના અધિકારી હતા એ પણ કરવા માંગતા હતા, પરંતુ એ ન કરી શક્યા. એટલું એના પર રાજકીય પ્રેશર હતું અને પોતાના કૌટુંબિક કારણસર એમને રાજીનામું પણ આપવું પડ્યું હતું અહીંથી. તો આવી બધી બાબતો છે. આજે આટલું જ, અને આવી જ બાબતો પર આપણે સતત ચર્ચા કરતા રહીશું. નમસ્તે.